હાઈટેક યુગમાં પણ હવે જળ માનસિકતા ધરાવતા લોકો ઓછા થયા નથી, કેમ કે સંતાનો કરતા વધારે છે અત્યારે સામાજિક પ્રતિષ્ઠા લોકોને વધારે છે। નખત્રાણા પંથકમાં એક એવી ઘટના બની કે જે મર્યાદાને જાળવવા માટે સંતાનોને પણ લોકોએ છોડ્યા નહીં। નખત્રાણા પંથકમાં આવું રીતે શું બન્યું છે, ચર્ચાસ્પદ વિષય બન્યો છે, જોઈશું આ અહેવાલમાં। માન, મર્તબો, મોભો અને મર્યાદા આ શબ્દો જન્મ આપીને લાડે કોડે ઉછરેલી દીકરી કદાચ વધારે વહાલા લાગી ગયા। સમાજનો ડર અને પ્રતિષ્ઠા વાલસોઈ લક્ષ્મી કરતા વધારે મોટા થઈ ગયા, એટલે જ એક પિતાએ તેના સમગ્ર પરિવારની સહમતિથી દીકરીનો જીવ લઈ લીધો। કચ્છના નખત્રાણા તાલુકાના ખાંભલા ગામે માનવ સભ્યતાને શર્મસાર કરતી ઘટના બની। મૂળ ખાંભલા ગામના 19 વર્ષીય નાથીબેન ઉર્ફે સોનુ રબારીને પોતાના સમાજના એક યુવક સાથે પ્રેમ થયો। નાના અંગિયા ગામના નવીન જીવા રબારી અને નાથુબેન ઉર્ફે સોનુ લગ્ન કરીને જીવન સંસાર માંડવા માંગતા હતા। કાયદાની રૂએ બંને પરિપક્વ અને એક જ સમાજમાંથી આવતા હતા। અંદાજે 2 વર્ષ સુધીના પ્રેમ સંબંધ બાદ ગત 3 ફેબ્રુઆરીએ પ્રેમી યુગલ ઘરેથી ભાગી ગયો। પુત્રી ઘરે પરત ન ફરતા માતા પિતાએ ભાણિયાની મદદની લઈને શોધખોળ શરૂ કરી। પિતા વંકાપના રબારીએ દીકરીને કોટડા જડોદર નજીકથી શોધી કાઢી। આ સમયે દીકરીને ઘરે પરત ફરવા પિતાએ બરાબર સમજાવી, પરંતુ નવીન રબારી સાથે જ ઘર સંસાર માંડવા મક્કમ નાથીબેન એકના બે ન થયા, જેથી ક્રોધે ભરાયેલા પિતાએ વંકા રબારીએ પોતાનો અને વાતોમાં ભેળવીને દીકરી નાથુબેનનું ગળું દબાવી નાખ્યું। આ સમયે પ્રેમિકાને બચાવવા પડેલા નવીનને વંકા રબારીના ભાણેજ પબ્બા ગાભા રબારીએ ગળું ટૂંપો આપીને મોતને ઘાટ ઉતાર્યા। આ ઓનર કિલિંગનું પાપ છુપાવવા માટે તેમણે બંનેની લાશને બાઇક મારફતે લઈ જઈ ગામના 100 ફૂટ ઊંડા કૂવામાં પધરાવી દીધી, જે બાદ જાણે કશું જ બન્યું ન હોય તેમ બંને આરોપીઓ સામાન્ય જિંદગીમાં જોતરાઈ ગયા। નખત્રાણા પોલીસ સ્ટેશનને નવીન રબારી ગુમ થયાની ફરિયાદ નોંધાઈ, જેના 2-3 દિવસ બાદ છેક દીકરી નાથીબેન ગુમ થયાની ફરિયાદ મળતા જ પોલીસને કંઈક અજુગતું બન્યાની શંકા ગઈ। નખત્રાણા પોલીસે વંકા રબારીની કડકાઈપૂર્વકની પૂછપરછ કરતા અંતે તે ભાંગી પડ્યા અને દીકરીની હત્યા કર્યાની કબૂલાત કરી। નખત્રાણા પોલીસ, મામલતદાર, ફાયર બ્રિગેડ, FSL ટીમ, મેડિકલ સ્ટાફ અને વિડીયોગ્રાફરની હાજરીમાં અંદાજે 40 દિવસ બાદ કૂવામાંથી નાથીબેન અને નવીન રબારીના કોહવાયેલી અવસ્થામાં મૃતદેહ બહાર કાઢ્યા। આ લોકોની પૂછપરછના અને કબૂલાતના આધારે પછી એ લોકો આ જે જગ્યાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું એ જગ્યાએ જોયું તો એ કૂવામાંથી બંનેની લાશ મળી આવી અને એ લોકોની લાશ 2 સરકારી પંચો દ્વારા અને એમની હાજરીમાં FSL, ફાયર બ્રિગેડ અને SDM સાહેબ, મામલતદાર સાહેબ એને બધાની ટીમ સાથે, મેડિકલ FSL બધી ટીમ સાથે એ લાશોને બહાર કાઢવામાં આવી અને એનું જે આગળની વિધિ કરવામાં આવી। ખાંભલાથી કોટડા ગામ વચ્ચેના માર્ગ પર વંકા રબારી અને તેના ભાણેજ પબ્બા ગાભા રબારીએ ક્રૂરતાની હદ વટાવી બંનેને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધા, જે બાદ કોઈને જાણ ન થાય તે આશયથી સીમના કૂવામાં પધરાવી દીધા હતા। પરંતુ કહેવાય છે ને કે પાપ છાપરે ચડીને પોકારે। નખત્રાણા પોલીસે સમગ્ર પંથકમાં ચર્ચા જગાવનારા કેસમાં હત્યારા પિતા અને ભાણેજની ધરપકડ કરી, તો સત્ય છુપાવીને પુરાવાનો નાશ કરવામાં મદદગારી કરનારા માતા અને ભાઈની પણ ધરપકડ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ બંને છોકરો અને છોકરી 3 ફેબ્રુઆરીએ ગુમ થઈ ગયેલા હતા ને એની આ સમગ્ર આટલા સમય દરમિયાન તપાસ કરી અને પછી જે તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ ને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા અને રોજે રોજ અપડેટ લેવા દ્વારા એવી ખબર પડી કે જે છોકરી છે સોનુ ઉર્ફે નાથી, એના પિતા વંકાભાઈ ઉર્ફે રાજાભાઈ રબારી, એની માતા હિમાબેન રબારી, એમનો ભાણેજ જેનું નામ છે સોમા ઉર્ફે પબા રબારી અને આ વંકાભાઈનો છોકરો જે કાયદાના સંઘર્ષમાં આવેલો છે, આ 4 જણાએ ભેગા થઈને આ લોકોની હત્યા કરી છે એવી જે તપાસમાં હકીકત નીકળી એ આધારે નખત્રાણા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને 4 જણની અટકાયત કરવામાં આવેલી છે।
શાતીર આરોપીઓએ નિર્જન સ્થળે અને 100 ફૂટ ઊંડા કૂવામાં લાશ ફેંકી હોવાથી કોઈને જાણ થવાની શક્યતા ન હતી. જો કોઈ યુવકના પરિવારજનોએ વારંવાર દીકરાના ગુમ થવા અંગે કરેલી પૂછપરછના આધારે પોલીસે કેસની તપાસ ચાલુ રાખી હતી અને નખત્રાણા પોલીસની કુનેહના કારણે ઠંડા કલેજે હત્યાને અંજામ આપનારા પિતા અને ભાણેજ છેક 40 દિવસ બાદ કાયદાના સકંજામાં આવ્યા. જ્યારે બે નિર્દોષ પ્રેમી પંખીડાની કોહવાયેલી લાશ મળી આવી છે. આ ઓનર કિલિંગમાં વધુ કોઈનો મદદગારી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. એઆઈના હાઈટેક યુગમાં સમાજની માનસિકતા ક્યારે સુધરશે તે યક્ષ પ્રશ્ન છે. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.